નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે આપણે ત્રિકોણમિતિની અંદર ખૂણાઓના સરવાળા અને બાદબાકીના થોડાક વધુ સૂત્રો અને એના આધારના ઉદાહરણો જોઈએ. સ્વાધ્યાય 3.3 નો બીજો દાખલો આપણે જોઈએ કે સાબિત કરો કે 2sin² π/6 + cos² 7π/6 cos² π/3 = 3π/2. ડાબી બાજુ લખો તો એ છે 2sin² π/6 + cos² 7π/6 * cos² π/3. બરાબર. હવે આના બરાબર 2 sin² π/6 sin² π/6 તો sin π/6 ની કિંમત કેટલી છે? તો એ છે 1/2. તો અહીંયા 1/2 મૂકી દો. ઉપર વર્ગ છે એટલે ઉપર આપણે વર્ગ લખશું પ્લસ cosec 7π/6. તો જો આપણે ભાગાકાર કરશું તો 1 પોઈન્ટ થશે સમથિંગ 7 / 6 કરો તો 6 * 6 = 10. 6 * 6 એટલે 0.1 છે તો એ નજીકની કિંમત આ 1.1 નજીકની કિંમત 1 ની નજીક થશે. તો આપણે 7π/6 ને પાઈ પ્લસ સ્વરૂપમાં કરી શકશું. વિચારો તો આમાં થશે π/6 6 ને 7 7π/6 થઈ ગયું. તો cosec π + π/6 વર્ગ એમને ઇન્ટુ cos² π/6 π/3 π/3 નું મૂલ્ય 1/2 છે. તો અહીં 1/2 મૂકી દો ઉપર વર્ગ. હવે 2 1/2 નો વર્ગ 1/4 થશે પ્લસ cosec² π + π/6 તો એ થશે cosec નું cosec જ રહેશે π/6 પ્લસ આવશે કે માઈનસ આવશે તો ચરણ પ્રમાણે જોવો તો પાઈ અહીંયા આવે છે પાઈ પ્લસ ત્રીજા ચરણમાં cosec નું મૂલ્ય કે માઈનસ. તો અહીંયા આપણે લખશું માઈનસ અને વર્ગને હું બહાર લઈ લઉં છું ઇન્ટુ 1/4 થશે. બરાબર. હવે જો ઉપર વર્ગ હોય તો કયા ચરણમાં છે ન જો સીધો પ્લસ લખી નાખો તો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. શા માટે? તો અહીં જો અહીંયા થશે 1/2 માઈનસ નો વર્ગ થઈ ગયો પ્લસ cosec π/6 નું મૂલ્ય થશે 2 એનો વર્ગ ગુણ્યા 1/4. બરાબર. હવે જો અહીંયા વર્ગ હતો એટલે મૂલ્ય તો પ્લસ જ આવી ગયું, માઈનસ હોવા છતાં પ્લસ થઈ ગયું. એટલે જ્યારે વર્ગ હોય ત્યારે ચરણ જોયા વગર સીધું પાઈ કે વિધેય બદલાતું હોય તો એ પ્રમાણે લખવામાં વાંધો નહીં. પણ વર્ગ હોય ત્યારે બે ઘાત હોય તો. હવે આના બરાબર 1/2 2 નો વર્ગ 4 4 બીજી છે એટલે આવશે 1 1 + 1/2 એટલે 3/2 જે જમણી બાજુ થશે જે સાબિત કરવાનું છે. બરાબર. ચોથા દાખલામાં સાબિત કરો કે 2sin² 3π/4 + 2 cos² π/4 + 2 sec² π/3 = 10 છે. તો આના બરાબર આપણે 2 sin² 3π/4 ને આપણે લખી શકીએ π - π/4 3π/4 થઈ ગયું પ્લસ 2 cos² π/4 પ્લસ 2 sec² π/3 બરાબર 2 sin² π/4 ના મૂલ્ય બરાબર થશે π - π/4. બીજા ચરણમાં આવશે. બીજા ચરણમાં sin વિધેય ધન છે માટે પ્લસ જ રહેશે. બરાબર. પણ વર્ગ હોવાથી પ્લસ બીજું માઈનસ હોત તો પણ પ્લસ થઈ જાય પ્લસ 2 cos² π/4 2 sec² π/3. હવે બધા જ પણ પ્રથમ ચરણમાં આવી ગયા. કિંમત બધાની મૂકી દઈએ તો 2 π/4 ની 1/√2 નો સ્ક્વેર થશે પ્લસ 2 cos² π/4 એટલે 1/√2 નો સ્ક્વેર પ્લસ 2 sec π/3 એટલે 2/1 એનો વર્ગ બરાબર 2 ગુણ્યા 1/2 આમાં પણ 1/2 2 ગુણ્યા 2 નો વર્ગ 4 1 + 1 + 8 = 10 બરાબર જમણી બાજુ થશે. બરાબર. એટલે જે તે વિધેયની કિંમત મૂકી વર્ગ આપેલો તો વર્ગ, બીજા કોઈ ઘાત હોય તો બીજી ઘાત, ગુણક છે ગુણક સરવાળા બાદબાકી પછી કરવાના છે. આવા પદ હોય
ત્યારે કયા ચરણમાં છે એ જોઈ લેવું. ચોકડી કરે આ બાજુ આપણે 0 પાઈ 2 પાઈ આ પ્રમાણે જોઈ લેવાનું કે પાઈ અને 2 પાઈ એકી પાઈ આ બાજુ છે બેકી પાઈ આ બાજુ છે એ પ્રમાણે પ્લસ કે માઈનસ હોય તો એ ચરણ કેમાં આવે છે એ તરત ખ્યાલ આવી શકે. પાઈ બાય 2 હોય તો આ બેની આસપાસ જોવાનું રહે આ બાજુ ને આ બાજુની બરાબર. સાઇન અને કોસના સરવાળા અને બાદબાકીના આપણે સૂત્રો જોયા. હવે tan વિધેયની અંદર ખૂણાના સરવાળા બાદબાકીના વિધેય સૂત્રો આપણે હવે જોઈએ. તો અહીંયા જો x y અને x + y એ એક પણ પાઈ બાય 2 નો અયુગ્મ ગુણિત ન હોય એટલે કે 1 પાઈ બાય 2 3 પાઈ બાય 2 7 પાઈ બાય 2 5 પાઈ બાય 2 ન જો હોય તો શું થાય તો કે tan વિધેય અવ્યાખ્યાયિત થઈ જાય. એટલે અયુગ્મ ગુણિત ન હોય તો tan x + y નું સૂત્ર tan x + tan y છેદમાં 1 - tan x અને tan y નો ગુણાકાર છે. એટલે મધ્યમાં પ્લસ છે તો ઉપર પ્લસ આવશે, ઉપર જે નિશાની છે એનાથી વિરુદ્ધ નિશાની નીચે છે. આ સૂત્ર આપણે સાબિત કરીએ તો tan x + y આપણે જો એને મૂળભૂત વિધેયમાં ફેરવીએ તો sin x + y છેદમાં cos x + y થાય. હવે sin અને cos ના સરવાળા સૂત્રોને આપણે મૂકી દઈએ તો sin x * cos y મધ્યમાં જે નિશાની છે એ પ્લસ cos x * sin y થશે છેદમાં cos નું સૂત્ર તો બંને પહેલા cos x cos y પ્લસ જે છે એનાથી વિરુદ્ધ નિશાની માઈનસ sin x * sin y. હવે અંશના બે પદ છેદના બે પદ બધાને cos x cos y વડે ભાગીએ. cos x cos y વડે ભાગતા આપણને શું મળશે sin x cos y છેદમાં cos x cos y પ્લસ cos x sin y છેદમાં cos x * cos y આખાના છેદમાં પાછા આ બેની નીચે ભાગવાના છે એટલે cos x cos y છેદમાં cos x cos y માઈનસ sin x sin y છેદમાં cos x cos y થશે બરાબર. હવે ઉપરના પદમાં જોઈએ તો cos y ઉડી જશે, sin x છેદમાં cos x વધે છે તો એનું થઈ જશે tan x પ્લસ cos x ઉડી જશે sin y છેદમાં cos y એ થશે tan y. છેદની અંદર બધું જ ઉડી જાય છે એટલે આ વધશે 1 માઈનસ એક પણ પદ નથી ઉડતા તો sin ની નીચે cos એટલે tan x, sin y ની નીચે cos y એટલે tan y તો આ થશે tan x tan y. કોના બરાબર સૂત્ર મેળવ્યું તો કે tan x + y બરાબર. હવે જો અહીં માઈનસ લઈએ તો આ બંનેમાં માઈનસ આવશે એટલે ઉપર માઈનસ નીચે પ્લસ આવી જશે એટલે અહીં ઉપર માઈનસ અને નીચે પ્લસ એટલે tan x - y બરાબર tan x - tan y છેદમાં 1 પ્લસ tan x tan y થશે. કોટ વાળા સૂત્રની અંદર તો કોટની અંદર શું થશે અહીંયા આજ પ્રમાણે આપણે વિચારીએ તો ઉપર cos આવશે નીચે sin આવશે એટલે આ છે અંશમાં આવશે આ છેદમાં આવશે. હવે આની અંદર cos x cos y ની જગ્યાએ sin x sin y વડે ભાગો તો આ sin x sin y વડે ભાગવાનું છે તો અહીંયાથી જે cot x cot y ઓછા 1 થઈ જશે એની નીચે આ પદ આવશે એટલે અહીંયા પદ આવશે cot x cot y -1 છેદમાં શું આવશે તો કે આને sin x sin y વડે ભાગવાના છે તો x ઉડી જશે એટલે cot y પહેલા આવશે પ્લસ cot x આવશે બરાબર. આમાં જો sin x sin y મૂકો તો sin y ઉડી જશે એટલે cos x છેદમાં sin x એટલે cot x થયું. અહીંયા બે ઉલટા ક્રમમાં છે આની અંદર એ જ ક્રમમાં હતું જો x y x અને y પ્રમાણે cot x - y તો એના બરાબર સૂત્ર આ જ
cot x cot y માઇનસની જગ્યાએ આવશે +1 છેદમાં cot y માઇનસ cot x પ્લસ હોય તો પહેલા x વાળું લખો કે y વાળું લખો કોઈ ફેર નહીં પડે, પણ માઇનસ હોય ત્યારે બંને નિશાની બદલાઈ જાય. એટલે પહેલા y વાળું પદ અને પછી x વાળું પદ છે એ જોડે. પહેલા ખૂણો પહેલા લખવાનો, માઇનસ પછીનો ખૂણો અહીંયા પહેલા લખવાનો છે, પહેલો ખૂણો અહીંયા પછી લખવાનો છે. હવે આપણે વિધેયની અંદર જો 2x હોય 3x હોય તો એ ખૂણાને x માં કેવી રીતે લઈ જવા, એટલે 2x માંથી x માં કેવી રીતે જવું, 3x માંથી x માં કેવી રીતે ખૂણો મેળવવો એ જોઈએ. તો અહીંયા cos 4 સૂત્રો લખ્યા છે. cos 2x = cos square x - sin square x, cos 2x = 2 cos square x - 1 એ આ 4 સૂત્રો સાબિત આપણે કરીએ. હવે આપણે જાણીએ છીએ કે cos x + y બરાબર આ સૂત્ર છે cos x cos y sin x sin y છે. પહેલા સૂત્ર માટે જોઈએ તો આપણે જોઈશે 2x, બરાબર. તો એનો અર્થ કે y ની જગ્યાએ જો x મૂકો તો આ બધું ડાબી સાઈડ x + x એટલે 2x થાય. તો આની અંદર y બરાબર x લેતા આપણને મળશે ડાબી સાઈડ cos x + x બરાબર બધી જગ્યાએ આપણે જ્યાં y છે ત્યાં x મૂકી દઈએ આખા સૂત્રમાં, તો અહીંયા મળશે sin x * sin x. માટે ડાબી સાઈડ થઈ ગયું cos 2x એના બરાબર cos * cos એટલે cos square x minus sin * sin એટલે sin square x. પહેલું આપણે જોયું છે સૂત્ર આવી ગયું. હવે એની ઉપરથી પાછું બીજા સૂત્રમાં શું છે તો કે ફક્ત cos છે sin છે નહીં. તો અહીંયા આપેલા સૂત્રમાં આપણે sin નથી જોતો, તો sin ને cos માં ફેરવવાના પાછું sin square + cos square = 1 વાળું સૂત્ર છે જ. તો જ્યાં sin square છે ત્યાં 1 - cos square આપણે મૂકી દઈએ. તો માટે cos 2x = cos square x - 1 - cos square x થશે, બરાબર. આનો સાદુરૂપ આપીએ -1 + cos square x માટે cos 2x બરાબર બીજું સૂત્ર શું થશે તો કે cos square + cos square એટલે 2 cos square x - 1, બરાબર. હવે ત્રીજા સૂત્રની અંદર તો કે 1 - sin square છે, તો 1 - sin square છે એનો અર્થ કે cos square નથી જોતો, તો જેમ અહીંયા sin square ની જગ્યાએ પદ મૂકો એમ cos square ની જગ્યાએ 1 - sin square મૂકી દઈએ. તો માટે cos 2x બરાબર cos square x - sin square x છે, તો એના બરાબર 1 - sin square x - sin square x થશે. એટલે કે cos 2x બરાબર 1 - 2 sin square x. એટલે આ પહેલું સૂત્ર જેમાં sin અને cos બંને છે, બીજું સૂત્ર જેમાં ફક્ત cos વિધેય છે, ત્રીજું સૂત્ર જેમાં ફક્ત sin વિધેય છે. હવે ચોથું સૂત્ર છે કે જેમાં આપણે tan વિધેય લાવવાનો છે. તો આ tan લાવવા માટે તો કે પહેલું જે સૂત્ર છે એ જ મૂકીએ આપણે. આપણે cos 2x બરાબર આ જે સૂત્ર છે એની ઉપરથી તારવીએ sin square x. હવે અહીંયા તો આપણે tan માં ફેરવવું છે, તો સીધે સીધું tan માં તો ફેરવી ન શકાય, બરાબર. તો જો હું અહીંયા બધાને sin square વડે ભાગું તો શું થશે તો કે આના બરાબર cos square x છેદમાં sin square x, એટલે cos square વડે ભાગીએ sin square ને, cos square x - sin square x છેદમાં cos square x. આખાના છેદમાં 1 કરતો તો એમ ત્યાં આપણે આ મૂકી શકીએ cos square x, બરાબર. હવે અંશમાં શું થઈ ગયું કે cos square છેદમાં cos square એટલે થઈ ગયું 1 - sin square છેદમાં cos square એટલે થઈ ગયું tan square x છેદમાં 1 છેદમાં cos square એ થશે sec square x. હવે આપણે આવું તો સ્વરૂપમાં જોતું નથી, છેદમાં પણ tan જોઈએ છે, તો sec વર્ગનું tan માં ફેરવાનું સૂત્ર આપણી પાસે છે. તો આના બરાબર 1 - tan square x છેદમાં sec વર્ગ એટલે 1 + tan square x, બરાબર. આથી cos 2x નું ચોથું સૂત્ર. અહીંયા આપણે સીધું ભાગ્યું એની જગ્યાએ જો આ પ્રમાણે કરીએ કે cos square x - sin square x
છેદમાં 1 આવે, 1 ની જગ્યાએ હું મૂકી દઉં cos સ્ક્વેર x વત્તા sin સ્ક્વેર x તો પણ ચાલે. હવે બધાને cos સ્ક્વેર વડે ભાગી નાખે તો અહીંયા 1 થઈ જશે, sin સ્ક્વેર છેદમાં cos સ્ક્વેર એટલે tan થશે, 1 થશે, sin સ્ક્વેર છેદમાં cos સ્ક્વેર એટલે tan થઈ જશે. એટલે આપણે આ સૂત્ર મળશે. એટલે આ રીતે અથવા તો છેદમાં 1 બરાબર sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર લખીને પણ મેળવી શકાય. હવે sin ના સૂત્ર જોઈએ તો કે sin 2x બરાબર 2 sin x cos x છે અને sin 2x બરાબર 2 tan x upon 1 plus tan square x. એટલે કે sin ને ફક્ત બે જ સૂત્ર મળે છે. કેમ મળે જોઈએ તો જેમ cos ના આધારે cos ના સૂત્ર મેળવતા એમ sin ના આધારે sin ના સૂત્ર મેળવીએ કે sin x y બરાબર sin x cos y plus cos x sin y છે. y ની જગ્યાએ આમાં પણ x મૂકી દઈએ y બરાબર x લેતા sin x plus x બરાબર sin x into cos x plus cos x into sin x થશે. બંને સરખા વિધેય છે તો આ થશે 2 sin x into cos x માટે sin 2x બરાબર જે આપણું પહેલું સૂત્ર થશે. એટલે sin 2x બરાબર મળ્યું 2 sin x into cos x. હવે આપણે પાછું tan માં જવું છે તો હવે આ જ પદમાં આગળના આપણે જોયું તેમ અહીંયા આપણે ઉપર tan લાવવું છે તો cos વર્ગ વડે ભાગવાના થશે બરાબર. તો અહીંયા sin 2x બરાબર હું આગળ જે બીજી પદ્ધતિ કીધું હતું એ પ્રમાણે લખો તો sin x into cos x છેદમાં 1 છે 1 ની જગ્યાએ હું sin square x વત્તા cos square x લખી શકું બરાબર. હવે બધાને cos સ્ક્વેર વડે ભાગીએ cos સ્ક્વેર x વડે ભાગતા આપણને આના બરાબર મળે 2 sin x into cos x છેદમાં cos સ્ક્વેર x આખાના છેદમાં sin સ્ક્વેર x છેદમાં cos x cos સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x છેદમાં cos સ્ક્વેર x થશે. તો આના બરાબર થઈ ગયું. ઉપર એક cos ઉડી જશે, એક વધશે એ tan sin સાથે ભળશે એટલે 2 sin છેદમાં cos એટલે એ થઈ જશે tan. sin સ્ક્વેર છેદમાં cos સ્ક્વેર એટલે tan સ્ક્વેર cos સ્ક્વેર 1 થઈ જશે ઉડી જશે એટલે તો છેદમાં વધશે 1 plus tan સ્ક્વેર x બરાબર. આ થયું sin 2x નો બીજું સૂત્ર. આ જ રીતે tan 2x નું સૂત્ર પણ આપણે લખી શકીએ tan 2x બરાબર શું થશે તો કે sin 2x નું સૂત્ર છેદમાં cos 2x નું સૂત્ર આપણે મૂકવાનું થાય એટલે sin 2x છેદમાં cos 2x. sin 2x નું સૂત્ર શું છે તો કે 2 tan x છેદમાં 1 plus tan square x છેદમાં 1 plus tan square x. એની નીચે cos 2x નું સૂત્ર શું હતું તો કે 1 minus tan square x છેદમાં 1 plus tan square x. બંનેના છેદ સરખા ઉડી જશે તો એ થશે 2 tan x છેદમાં 1 minus tan square x. આ થયું tan 2x નું સૂત્ર બરાબર. જો sin નું cos નું આપણે લીધું sin tan નું તો બંનેના અંશ ઉપર sin નો અંશ છેદમાં cos નો અંશ. હવે બે માંથી એકમાં આપણે ગયા પણ 3 નો ખૂણો હોય એટલે sin 3x હોય તો એને x માં કેમ ફેરવવો એ આપણે જોઈએ. sin 3x આની જેમ જ સૂત્ર x y ની જગ્યાએ x ની જગ્યાએ આપણે 2x લઈ લઈએ બરાબર. y બરાબર આપણે સીધું શું લઈ લઈએ 2x. તો આને હું હવે આ પ્રમાણે લખું x 2x એટલે y બરાબર આપણે લીધું 2x. વિસ્તરણ કરીએ તો sin x cos 2x plus cos x sin 2x બરાબર. હવે જો sin 3x ની અંદર 3 sin x minus 4 sin ઘન x છે બધું જ સાઈડમાં છે તો cos 2x ના ચાર સૂત્રો છે એમાંથી sin વાળું સૂત્ર આપણે પસંદ કરશું. તો અહીંયા આપણે લખી શકીએ sin x 1 minus 2 sin square x મૂકી દે પ્લસ
cos x into sin નો તો એક જ સૂત્ર છે આપણે અત્યારે લીધું 2 sin x into cos x એ અહીંયા મૂકી દઈએ into cos x હવે આના બરાબર કાઉન્સ છૂટો કરીએ તો sin x minus 2 sin cube x થશે બરાબર પ્લસ 2 sin x into cos square x બે વખત cos છે હવે પાછું આપણે cos square ને જોતો તો એને 1 minus sin square માં ફેરવી નાખીએ તો sin x minus 2 sin con x plus 2 sin x 1 minus sin square x plus 2 sin x હવે આ બેનો ગુણાકાર તો કે -2 sin con x સજાતીય પદનો સરવાળો બાદબાકી કરીએ તો sin x + 2 sin x એ આપણને મળશે 3 sin x -2 sin con -2 sin con એટલે -4 sin con x આ સૂત્ર આપણને મળ્યું માટે sin 3x નું સૂત્ર થયું 3 sin x minus 4 sin con x આ જ રીતે આપણે cos નું સાબિત કરીએ તો સ્વીકારીને આપણે સાબિતી તો cos 3x બરાબર 4 cos con x minus 3 cos x આપણને મળશે ઘન વાળું પહેલા આવશે અને 3 વાળું જે 3 cos છે પછી આવશે આમાં 3 sin પહેલા આવે છે ઘન વાળું પછી આવે છે બરાબર હવે tan 3x નું સૂત્ર આપણે જોઈએ તો tan 3x બરાબર 3 tan x minus tan ઘન છેદમાં 1 minus 3 tan square x થાય છે અહીંયા આગળ જેમ sin માં લીધું એમ 3x બરાબર તો કે tan x + 2x લખી શકીએ બરાબર હવે આના બરાબર આ ઉપર પ્લસ આવશે આના બરાબર તો કે tan x + y વાળું સૂત્ર પ્રમાણે તો કે પહેલું tan x + tan બીજો ખૂણો 2x છેદમાં 1 minus tan x into tan 2x થાય ફરીથી પાછું tan 2x નું આપણી પાસે સૂત્ર છે એ મૂકી દઈએ તો tan x + tan 2x નું સૂત્ર 2 tan x છેદમાં 1 minus tan square x એ મૂકી દઈએ આપણે 1 minus tan x into tan 2x નું અહીંયા પણ આપણે સૂત્ર મૂકીએ 1 minus tan square x થાય હવે આને નીચે કઈ નથી હું એક લખું છું અહીંયા પણ એક લખું છું એટલે હવે આપણને લસા માટે ખ્યાલ આવે તો કે 1 minus tan square x લસા થશે અંશમાં અને છેદમાં પણ એક લસા થશે તો બંનેનો લસા લઈને 1 minus tan square દૂર થઈ જશે એટલે કે આ અંશ અને છેદ બધા જ પદને 1 minus tan square x વડે ગુણીએ છીએ અહીંયા આપણને મળશે 1 minus tan square x plus 2 tan x છેદમાં આની સાથે ગુણો તો 1 minus tan square x minus 2 tan square x થશે કાઉન્સ છૂટો પાડી દઈએ તો tan x minus tan con x plus 2 tan x છેદમાં 1 minus 3 tan square x 1 અને 1 2 3 થઈ ગયો ઉપર હવે આ બેનો સરવાળો થાય છે તો એ થશે 3 tan x minus tan con x છેદમાં 1 minus 3 tan square x આ થયું tan 3x નું સૂત્ર હવે આની ઉપરના થોડાક દાખલાઓ આપણે જોઈએ સ્વાધ્યાય 3.3 નો છઠ્ઠો દાખલો આપણે જોઈએ કે સાબિત કરો કે cos π/4 - x cos π/4 - y minus sin π/4 - x sin π/4 - y હવે આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે cos sin છે તો એ cos નું સૂત્ર હોઈ શકે છે કે નહીં જેવા માટે શું કરવું પડે તો કે cos π/4 - x અહીંયા sin નો પણ એ જ ખૂણો છે
તથા π/4 - y π/4 - y છે એટલે કે જો આને કેપિટલ A ગણું તો b તો આ a અને b થશે એટલે કે cos a cos b - sin a sin b એ પ્રકારનું થયું તો એ કયું સૂત્ર થયું તો કે cos a અને b વાળું સૂત્ર થયું મધ્યમાં માઈનસ છે તો a + b નું સૂત્ર થશે એ સૂત્ર મુજબ જો આપણે લખીએ તો આના બરાબર cos પહેલું π/4 - x મધ્યમાં માઈનસ છે તો પ્લસ π/4 - y થશે એટલે બીજો પદ આના બરાબર cos π/4 + π/4 એટલે એ થશે π/2 - x - y આ બંને એટલે કે π/4 માઈનસ આને આપણે આમ લખી શકીએ cos π/2 - x + y માઈનસ કોમન લઈ લઉં છું cos π/2 આવ્યું છે તો cos વિધેયનું થઈ જશે sin એટલે આના બરાબર થશે sin π/2 માઈનસ છે એટલે પહેલા ચરણમાં હશે x + y જે થશે જમણી બાજુ બરાબર જે આપણે સાબિત કરવાનું છે 8મા દાખલામાં જોઈએ તો cos π + x cos - x sin π - x અને cos π/2 + x એના બરાબર cos² x સાબિત કરવાનું છે cos π + x π અહીંયા આવે π પ્લસ ત્રીજું ચરણ આવશે તો ત્રીજા ચરણમાં cos વિધેય ઋણ છે π સાથે જોડેલ cos નું cos જ રહેશે પણ એ થઈ જશે માઈનસ બરાબર ત્રીજા ચરણમાં માઈનસ છે એટલે cos - x cos - x નું મૂલ્ય cos x જેટલું થાય છે એટલે -12 આવશે નહીં એટલે આ થઈ જશે cos x છેદમાં sin નું sin જ રહેશે પણ આપણે પ્લસ માઈનસ માંથી શું આવશે જોઈએ π - આમાં આવશે બીજું ચરણ બીજા ચરણમાં sin વિધેય ધન છે એટલે અહીંયા પ્લસ જ આવશે cos π/2 પ્લસ π/2 અહીંયા આવે પ્લસ કરો એટલે આ ચરણમાં આવશે એટલે બીજા ચરણમાં તો cos નું થઈ જશે કોટિકોણ આવ્યું એટલે sin π/2 પ્લસ બીજા ચરણમાં cos વિધેય ઋણ છે તો આવશે માઈનસ sin x બરાબર આના બરાબર માઈનસ પ્લસ થઈ જશે કારણ કે ઉપર માઈનસ છે નીચે માઈનસ એટલે નિશાની આવી જશે પ્લસ cos * cos એટલે cos વર્ગ છેદમાં sin * sin એટલે sin વર્ગ એટલે cos વર્ગ x છેદમાં sin વર્ગ x બરાબર થશે cot વર્ગ x જે થશે જમણી બાજુ સાબિત કરવાનું છે cot વર્ગ x દાખલાઓનો સૂત્રોનો બરાબર અભ્યાસ કરશો જેથી ત્રિકોણમિતિ વધુ ને વધુ સરળ લાગે